કારણ કે દેખાવડો હોય પણ અંગૂઠા છાપ હોય તો કરવો શું એને? હેન્ડસમ ઘણોય હોય પણ એને પૈસા ગણતા આવડતું જ નથી, કરો હું તમે એને? ઘણાને હિસાબે ન આવડે, ઘણાને રૂપ બહુ સારા હોય પણ ભણેલો જ ન હોય, અને ભણ્યો હોય તો ઘણા ગણ્યા ન હોય પાછા. બે પાંચ ભણેલા લોકો ભેગા થયા અને એક જગ્યાએ એક કવર મોકલવાનું હતું ઓફિસમાં. ₹50 કવર હતું. અને ₹1 એને ટિકિટ લગાડી. 50 કવર ઉપર ₹1 ટિકિટ લગાડી. એટલે બીજો જે માણસ એની પાસે ભણેલો હતો એને કીધું, આ શું કર્યું તમે? 50 કવર પર તમે ₹1 ટિકિટ લગાડી, આમાં 50 પૈસાની જ લગાડવાની હતી. હવે તો એક કામ કરો, ₹1 ટિકિટની નીચે 50 પૈસાની ટિકિટ લગાડી દો, બાદ બાકીની ટિકિટ કરી નાખો 50 પૈસાની. બીજાએ કીધું એટલે ₹1 ટિકિટ નીચે બાદ બાકીની નિશાન કરીને 50 પૈસાની બીજી લગાડી. ત્રીજાએ કીધું તમે શું કરો છો? તો કે આ 50 પૈસાનું કવર હતું, એમાં ₹1 ટિકિટ લગાડાઈ ગઈ, લગાડવાની હતી 50 પૈસાની, એટલે આમણે કહ્યું એટલે આ ₹1 ટિકિટમાંથી 50 પૈસાની ટિકિટ બાદ કરી નાખી. અરે પણ બાદ કરી નાખી, પણ બરાબર હિસાબ તો કરો કે ₹1 50 પૈસા ગયા તો 50 પૈસા વધ્યા, નીચે બરાબર નહીં કરીને 50 પૈસાની બીજી લગાડો. ભણેલા હો. અને પછી પટાવાળાને કીધું, આલે આ પોસ્ટ કરી આવે. પટાવાળાએ જોયું 50 પૈસાનું કવર છે, ₹1ની ટિકિટ, એની નીચે 50 પૈસાની બાદ બાકીની, અને એની નીચે સરવાળો બરાબર 50 પૈસાની ટિકિટ થઈ. સાહેબ આપણે તો 50 પૈસાનું કવર લીધું તું, આ ટિકિટ ખોટી મારી આમાં આવી કે. આવું ભણતર કામનું નથી. ભણેલો હોવો જોઈએ, સાથે ગણેલો હોવો જોઈએ. પ્રભુ તમારી પાસે 64 પ્રકારની વિદ્યાઓ છે. હવે ₹1ની ટિકિટમાંથી 50 પૈસાની ટિકિટ બાદ કરવા હાટું બીજી 50 પૈસાની લગાડે, હિસાબ કરવા બીજી 50 પૈસાની લગાડે. આની પાસે ભણતરની શું અપેક્ષા રાખવી? આ શું ભણાવે આપણને? ખાલી ભણતર નહીં, ગણતર જરૂરી છે સાથે. ઘણી વાર કહેતો રહ્યો છું કે ચોપડીમાં વાંચી અને રસોઈ બનાવતા આવડે ખરું, પણ એમાં સ્વાદ ન આવે. ચોપડી વાંચી અને એમ લખાય, એમાં ચોપડીમાં લખ્યું હોય બાજરાનો રોટલો બનાવવાની રીત, એ વાંચી શકો, બનાવી ન શકો. વાંચવા માટે તમારું ભણતર કામનું છે, અને એ રોટલો બનાવવા માટે તમારું ગણતર કામનું છે. ગણતર વગરનો રોટલો ન આવડે, થાબડિયું આવડે. અને એ કૂતરાના ઓલી ગાયના ચાનકી બનાવી એવડા આપણી ગામડાની માવડિયું જે તાવડીની કોર સામો બનાવે, એ ભણેલાઓને પછી બહુ ઓછું આવડે, એને ગણવું પડે. માં રોટલો બનાવતી હોય તે બેહવું પડે. અને ઘણા તો નાનો રોટલો બનાવે, નાની નાની ભાખરી જેવડો, એમાં 1-2 ભમરા હોય પાછા. એ તો તાવડીની કોર સમો રોટલો બનાવ્યો હોય, ગાડાના પૈડા જેવો, અને એમાં પછી ગાયનું ઘી નાખ્યું હોય, દેશી ગાયનું, ગીર ગાયનું, અને એની જે સોડમ આવતી હોય, એની સુગંધ આવતી હોય, એ દૂધને રોટલો ખાવાની મજા આવે. ઘણાનો રોટલો ખાઈ તો પેઢા છોલી નાખે, એટલો કડક બનાવ્યો. આપણને એમ થાય કે બાજરાના રોટલી હુખડી બનાવી દીધી, આપણને શું છે? ઘણાની હુખડી હોય તો છગડવી પડે, તે થાય.
ખાવણી દસ્તામાં ખાંડવી પડે એવી બનાવી હોય. આ બધું તમે વાંચી શકો, પણ બનાવવા માટે તો તમારી મા પાસે તમારે પ્રેક્ટિકલ જ્ઞાન લેવું પડે, તો તમે બનાવી શકો, નકર બનાવી ન શકો. તમે પૈસા લઈને શાકભાજી લેવા વયા જાઓ, શાકભાજી લઈ આવો ખરા, પણ કઈ રીતે શાકભાજીની ખરીદી કરવી એ તો મા પાસે શીખવું પડે. નહીં તો અત્યારે ભણેલા ગણેલા હોય, ઇંગ્લિશમાં જ બધું બોલતા હોય, ગુજરાતીમાં બહુ ઓછું બોલે, એને ઇંગ્લિશ જ ફાવતું હોય. એને શાકભાજી લેવા મોકલો એટલે ખબર પડી જાય કે આમાં ભણતર છે કે ગણતર છે. ભણેલા હોય ખાલી તો એ ટમેટા પેલા લે, અને ભણેલું ને ગણેલું બે હોય તો એ ટમેટા છેલ્લે લે. ઘણા લોકો તો ભણી ગણી અને પછી બજારમાં જાય શાકભાજી લેવા, ટમેટા લે, એની ઉપર કોબી ને ગાજર ને રીંગણા ને બટેકા ને બધું નાખે. આ સ્કૂલમાં નું શીખડાયું હોય કે બેન ટમેટા લેવા જાય ત્યારે ટમેટા છેલ્લે લેવાના હોય, પેલા ન લેવાય. નહીં તો પેલા ટમેટા લેવો તો ટમેટા લીધા છે, ઘરે આવશો તો સૂપ આવશે, રસ આવશે એનો. માં રૂકમિણી કહે છે, ભગવાન તમારી વિદ્યા એટલી સારી છે એટલે હું તમને પસંદ કરું છું. મારા પતિ તરીકે તમને પસંદ કરવાનું મારું કારણ એ છે તમારી વિદ્યા સારી છે, તમારી ઉમ્ર સારી છે, ઉમ્ર બરાબર છે. આ વાત મારે ખૂબ તમને સાવધાની સાથે કહેવું છે કે અહીંયા માં રૂકમિણીએ કહ્યું કે જ્યાં સુધી બરાબર ઉમ્ર લાયક ન થાય ત્યાં પેલા લગ્ન ન કરી નાખો એમના કોઈ દિવસ. દીકરીઓને નાનપણમાં પરણાવી ન દો, દીકરાઓને નાનપણમાં પરણાવી ન દો, એને પુખ્ત ઉંમરના થવા દો, સમાજનું થોડું જ્ઞાન આવવા દો. આમ જોવા જાવ તો દીકરા અને દીકરીઓના લગ્નનો સૌથી શરૂ થતો કાળ એટલે 26મું વર્ષ. 1 વર્ષથી 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરતા કરતા સરસ્વતી નદીના કિનારે રહેવું એટલે કે વિદ્યા અભ્યાસ કરી લેવો. 25 વર્ષ સુધી ભણાય, 35 વર્ષે ભણવાનો બેહે પાછું. 25 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ મેળવવાનો, ભણવાનો, અને ભણ્યા પછી સગાઈને લગ્ન કરવાના હોય. પણ કદાચ તમે એમાંથી 1-2 વર્ષ આમ તેમ કરો તો 23-24 વર્ષે પરણાવો, 25 વર્ષે પરણાવો. અત્યારે 19 અને 20 વર્ષના દીકરા દીકરીઓ થાય તો આપણે પરણાવી દઈએ છીએ. મારી પ્રાર્થના છે આપ સૌને કે તમારા ઘરમાં રહેલા દીકરા દીકરીઓને 23 વર્ષ પહેલા ક્યારે પરણાવશો નહીં. 24મા વર્ષમાં પ્રવેશ થાય, તમને 2 વર્ષ વહેલું કરવું હોય તો. બાકી જો તમે શાસ્ત્રના આદેશ પ્રમાણે કરતા હો તો 26મા વર્ષે લગ્ન કરજો. એને સમાજનું જ્ઞાન આવવા દો. વ્યવહારમાં તમારી સાથે લઈ જાઓ, એને બેસાડો કે આપણો વ્યવહાર આ છે. અત્યારે દુઃખ સાથે કહેવું પડે છે, ઘણા દીકરાઓને ખબર નથી કે આપણા માતાજીના નિવેદ કેમ કરવાના હોય. કારણ વડીલોએ કેવલ ખાલી સંપત્તિ જ આપી હોય, આ બધું ન આપ્યું હોય. અમે જ્યારે ક્યારેક પિતૃ યજ્ઞ કરાવવા બેસીએ, નારાયણ બલી યજ્ઞ કરી અને પિતૃનું તર્પણ કરવા માટે બ્રાહ્મણો પૂછે, તમારા બાપુજીનું નામ ઈ આવડે, તમારા દાદાનું નામ ઈ આવડે, એના દાદાનું નામ ઈ આવડે, તમારા બાનું નામ ઈ આવડે, તમારા બાના સાસુનું એટલે કે તમારા દાદીમાનું નામ ઈ આવડે, એના સાસુનું ઈ નથી આવડતું. મારી પ્રાર્થના છે તમારા દીકરાઓને એક એવી નોટ બનાવીને આપજો કે જેમાં તમારી આગળની 2-3 પેઢીના નામ લખેલા હોય. તમારો દીકરો તમારું નામ લખે, એ દીકરાને પણ કેવું કે જ્યારે તું તારા દીકરાને આપે ત્યારે તારી પેઢીનું નામ લખીને આપજે. નકર 7 પેઢીના નામે કોઈને ખબર નહીં હોય. આમાંથી કેટલા લોકો એવા છે જેને 7 પેઢીના નામ યાદ છે? જોઈ લો, તમે જોઈ લો. તમને પિતાજીના 7 નામ યાદ હશે. હવે મને જેટલા તમને પિતાજીના 7 પેઢીના નામ યાદ છે ને, બધાના પત્નીના નામ કેટલા યાદ છે? કયો લ્યો. છે? અમે એટલા માટે કહીએ છીએ કે તમારા પિતાજીનું નામ તમે લખીને દો છો દીકરાને, તો સાથે તમારા પિતાજીના માનું નામ પણ સાથે લખીને આપો. એને યાદ રહેવું જોઈએ કે મારી ગૌઢીમાનું નામ શું હતું. આ તો આપણે આપ્યું નથી. પછી બ્રાહ્મણો શું કરે? બાપનું નામ યાદ ન હોય
તો બ્રહ્મા વિષ્ણુ મહેશ અમારે કહેવાના, અને માનું યાદ ન હોય તો ગંગા યમુના સરસ્વતી કરી દેવાનું. આ ગંગા યમુના સરસ્વતી કહેવું પડે ના કરતા મારી પ્રાર્થના છે, નોટમાં લખીને દીકરાને દેજો. યાદ તમને બહુ ઓછું રહે, લખીને દેજો. આપણા સુરાપુરાના નિવેદ શું થાય છે એની કોને ખબર છે? અત્યારના યુવાનને કહો કે આપણે નિવેદ કરવા જવું છે, તરત પૂછે કે બા ને બા આપણે નિવેદ શું બનાવવાના? કેટલા કેટલા હોય આપણે. હવે બા બેઠા ત્યાં સુધી તમે પૂછ્યું બરાબર છે, હવે બા વયા જાય પછી તમારા છોકરાને તમે શું કહો નિવેદ કેમ કરવાના છે? આ બધું જ્ઞાન દીકરા દીકરીઓને લખીને આપો. તો ઉમ્ર બરાબર છે પ્રભુ તમારી. વિદ્યા વયો દ્રવિણ ધામ અભિરાત્મ તુલ્યમ. તમારી વિદ્યા બરાબર, તમારી વય બરાબર છે. તમારા પૈસાને તો કાંઈ કેવું પડે એવું છે જ નહીં. આખી આખી નગરી જ હોનાની બનાવી છે. અને છેલ્લી વાત ભગવાન, તમારું ઘર બરાબર છે. બીજું, તમે આત્મતુલ્યમ છો, અમારા જેવા છો, એટલે જોડી જામશે આપણી બેની. માં રૂકમણી કહે છે કે હું એક રાજકુમારી છું, એટલા માટે જેટલી સાત વાત તમારામાં જેટલી ઊંચી છે એટલી જ સાત વાત મારામાં પણ ઊંચી છે. હું રાજકુમારી છું. આપણો સંબંધ ઉચિત ગણાશે. આજે સંસારમાં આખો ક્રમ બદલાઈ ગયો. પહેલા પૈસા, ઘર, રૂપ, ચારિત્રની વિરુદ્ધ પછી તો ભગવાન આપણા બેવની જોડી બરાબર જામે છે. મેં તમારી હારે સંબંધ બાંધ્યો, જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હો તો એવું નહીં કહી દેતા હો કે તમે આવી જાઓ. જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હો તો મારી પ્રાર્થના છે કે તમે મને લેવા આવજો. કેટલી ખુમારીથી માએ કહ્યું તમે મને લેવા આવજો. પણ અહીંયા મારે તમને કહેવું છે કે રૂકમિણીના બદલે કદાચ આ જીવ ભગવાનને એમ કહે કે તમે મને લેવા આવજો. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ પ્રભુ તમે મને લેવા આવજો, પણ આપણે ભગવાનને ક્યારે કહી શકીએ કે તમે મને લેવા આવજો? તો ચોથા શ્લોકમાં માં રૂકમિણી બતાવે છે કે આ સંસારનો કોઈ જીવાત્મા પરમાત્માને એમ કહે કે તમે મને લેવા આવજો તો એ ત્યારે જ કહી શકે જ્યારે આ જિંદગીમાં કોઈ સારા કામ કર્યા હોય. આપણે તમે ક્યારેય કોઈનું આંસુ લૂછ્યું હોય તો કહી શકો કે તમે મને લેવા આવજો. તમે કોઈ તરસાને પાણી પીવડાવ્યું હોય તો કહી શકો તમે મને લેવા આવજો. ભૂખ્યાને જમાડ્યા હોય તો કહી શકો કે લેવા આવજો. ક્યાંય વાવ બંધાવી હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, કોઈ ગુરુના ચરણની સેવા કરી હોય, કોઈ બ્રાહ્મણને દાન પુણ્ય કર્યું હોય તો તમે કહી શકો કે તમે લેવા આવજો. એમને એમ કહી ન શકો તમે મને લેવા આવજો. તમે ક્યાં સહારે કહી દો કે ભગવાન તમે લેવા આવજો, પ્રભુ તમે લેવા આવજો? ક્યાં સહારે કહો? તમારી પાસે કાંઈક તો માધ્યમ હોવું જોઈએ. તમારી પાસે માધ્યમ જ ન હોય તમે શું કહી શકવાના? અને વાલા સ્વજનો, એક વાતને જિંદગીની નોટમાં લખી રાખજો કે સત્કર્મ કરવા માટે, દાન પુણ્ય કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનની કથા સાંભળવા માટે આ છેલ્લો અવતાર છે. સત્કર્મ કરવા માટે, દાન પુણ્ય કરવા માટે, કથા સાંભળવા માટે, મંદિરમાં જવા માટે માણસનો અવતાર જ જોશે. આ પાક્કું છે. માણસના અવતાર વગર તમે સત્કર્મ નહીં કરી શકો.
આ દુનિયામાં મનુષ્યોની સિવાયના ગમે તેટલા પશુ પક્ષી તમે જુઓ, એ કોઈ દાન પુણ્ય કરી શકે છે? તમારા ઘરમાં તમારું પાળતું કૂતરું કે તમારા છોકરા કરતા વધારે તમે એનું ધ્યાન રાખો છો, કોઈ દિવસ એ કૂતરાને તમે લઈને મંદિરમાં કે કથામાં જઈ શકો છો? ના. કેમ? એને અધિકાર નથી, એને સત્તા નથી એની કે તમે પુણ્ય કરી શકો. તો વાલા ભક્તજનો, મારે તમને કહેવું છે, આ છેલ્લો અવતાર છે મનુષ્યનો. આમાં સત્કર્મનું નાણું ભાથું ભેગું કરી લેજો. જો સત્કર્મનું ભાથું ભેગું નહીં કરો તો પછી બીજા અવતારમાં સત્કર્મ કરવા નહીં મળે તમને. તમને બીજા અવતારમાં મંદિરે જવા નહીં મળે, મંદિરની બહાર બેસવું પડશે. માટે કહું છું, સત્કર્મ કરી લેજો, પુણ્યનું ભાથું બાંધી લેજો. અને આ દુનિયામાં કદાચ તમે ગમે તેટલું ધન કમાશો, ગમે તેટલી પદ પ્રતિષ્ઠા કમાશો, કાંઈ સાથે નહીં આવે. તમારા પરિવાર માટે તમારા શરીરને હાવ તનતોડ મહેનત કરીને તોડી નાખશો તોય તમને કહું છું, યાદ રાખજો, પરિવારના ખાલી બાળીને ઘરે વહી આવશે, હારે બળશે નહીં કોઈ. કોઈ બળે નહીં હારે, ખાલી બાળવા વાળા છે. તમારી સાથે શું આવશે? તમારા દ્વારા થયેલું સત્કર્મનું ભાથું તમારી હારે આવશે, બીજું કાંઈ જ નહીં આવે. આ કથા સાંભળી હશે તો કથાનું પુણ્ય તમારી સાથે આવશે, બીજું નહીં આવે કઈ. સંપત્તિ ગમે એટલી હશે, એ સંપત્તિ સાથે નહીં આવે. કારણ કે બધા જ દેશમાં અલગ અલગ નાણું વપરાય છે. બધા દેશમાં અલગ અલગ નાણું વપરાય છે. અમેરિકામાં ડોલર વપરાય, તમે લંડનમાં જાઓ તો પાઉન્ડ વપરાય, દુબઈમાં જાઓ તો દિરામ વપરાય, ભારતમાં આવો તો પૈસો વપરાય. બધા જ દેશમાં અલગ અલગ નાણું વપરાય છે. બધી અલગ અલગ નાણું છે. એવી રીતે ઉપરના લોકમાં પુણ્યનું નાણું વપરાય છે. તમારે પુણ્યનું નાણું ભેગું લઈને જ જવું પડશે, એમાં નહીં ચાલે. માટે પુણ્યનું નાણું ભેગું કરી લો. અને આ દુનિયામાં કોઈ પણ માણસ ફરવા જાય, કોઈ પણ માણસ ફરવા જાય બહાર, અમેરિકા ફરવા જાય, એ ન્યા જઈને ડોલર લે કે અહીંયાથી લઈને જાય? બોલો, ગયા છો કોઈ? જે દેશમાં જઈએ એ દેશના પૈસા આપણે અહીંયાથી લઈને જઈએ. એમ જ્યારે આપણું મરણ આવશે ત્યારે ઉપરના લોકમાં જવું છે તો ઉપરના લોકમાં તમારે પુણ્યનું નાણું અહીંથી ભેગું લઈને જવું પડશે. એ ન્યા નહીં મળે, અહીંયાથી સાથે લઈને જવું પડે. તો ભગવાન, અમે ગુરુઓના ચરણની સેવા કરશું, અમે બ્રાહ્મણોને દાન પુણ્ય કરીશું. સારા દિવસોમાં દાન પુણ્ય કરી લેવા. એકાદશીનો દિવસ હોય, પૂર્ણિમાનો દિવસ હોય. આજે પૂર્ણિમા છે, વૈશાખ શુક્લ પૂર્ણિમા. દ્વારિકામાં આજે એટલી ભીડ ભરાણી હશે, લોકો પૂનમ ભરવા આવે. અને આજે તો કેટલા સારા સારા દિવસો. આજે સૌથી પહેલા તમને બધાને મારે કહેવું છે કે આજે ગુજરાત સ્થાપના દિવસ છે. આ ગુજરાત સ્થાપના દિવસની તમને બધાને ખૂબ શુભકામનાઓ છે. અને તથાસ્તુ વિદ્યાપીઠનું ભૂમિપૂજન પણ ગુજરાત સ્થાપના દિવસના દિવસે
તથાસ્તુ વિદ્યાપીઠનું ભૂમિપૂજન, ગુજરાત સ્થાપના દિન, આજના દિવસે નરસિંહ મહેતાની જન્મ જયંતિ, આ બધા કરતા આજે પટેલ સમાજ ગૌરવ લઈ શકે એવો એક દિવસ, આખોય પટેલ સમાજ ગૌરવ લઈ શકે કે જેના નામની આ સંસારમાં, જેના નામનો ડંકો વાગે એવા વીરપુરમાં જલારામ બાપા, અને એ જલારામ બાપા કે જ્યાં એના મંદિરમાં આ દુનિયાનું પહેલું વહેલું એવું મંદિર નિર્માણ થયું હશે કે જ્યાં દાન પાત્ર કોઈ લેતું નથી, દાન નથી દેવાતું, કાંઈ તમારું કાંઈ લેવામાં ના આવે, અને છતાંય રોજનું હજારો માણસો જમી જાય, કોણ દઈ જાય છે અને ક્યાંથી આવે છે કોઈને ખબર જ નથી પડતી કાંઈ. ઈ જલારામ બાપાના ગુરુ આજે ભોજલરામ બાપાની આજે તિથિ છે. અમારે અમરેલીની બાજુમાં ફતેપુર, અને ઈ ભોજા ભગતના ચાપકા. તમે બધાએ કદાચ ઓલું ગીત સાંભળ્યું હશે, કીડી બિચારી કીડલી. અને કીડીના લગનિયા લેવાય, હાલો ને કીડીબાઈની જાનમાં. એ ભોજા બાપાનું જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ, ભોજા બાપાનું. તમે વિચાર કરો કે જલારામ બાપા આટલા સમર્થ છે, તો શિષ્ય જેનો આટલો સમર્થ હોય એના ગુરુ કેટલા સમર્થ હશે.